વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કૃષિ સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રાધનપુર એપીએમસી ખાતે ત્રિવિધ લોકાર્પણ. બનાસ બેંકની નવી શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડની ખેડૂતોને મળી આધુનિક સુવિધાઓ. ખેડૂતોના હિતમાં લેવાતા નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપી રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ વિસ્તારના ખેડૂતોએ વિકાસનું પ્રેરણાદાયી મોડેલ ઊભું કર્યું છે. કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી. માહિતી બ્યુરો, પાટણ. તા. 11 જુલાઈ 2026. સમાચાર સંખ્યા 429/29. રાધનપુર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ખાતે આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં બનાસ બેંકની માર્કેટયાર્ડ રાધનપુર શાખાના નવીન મકાન, એપીએમસીના નવા કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ તથા ઓપન ઓક્શન શેડના ત્રિવિધ લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજાયો. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારની પાણીની સમસ્યાના સ્થાયી ઉકેલ માટે રાજ્ય સરકારે ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી ખેડૂતોની સમસ્યાઓને નજીકથી સમજી ખેડૂતહિતના નિર્ણયો લેવામાં સક્રિય હોવાનું જણાવ્યું હતું. તેમણે એપીએમસી દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગામી સમયમાં ખેડૂતોને ગોબરમાંથી વધારાની આવક મળે તે માટે ગોબરધન પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાધનપુર સાંતલપુર વિસ્તારની મુલાકાત દરમિયાન ખેડૂતો અને પશુપાલકોની મહેનત તથા પ્રગતિથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નર્મદાના નીરા વિસ્તારમાં પહોંચતા ખેડૂતોના વિકાસની સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે. કપાસના ભાવ એ ટેકાના ભાવ ખૂબ વધારે અને અમે ગવર્મેન્ટ આવડે કપાસ વધારે હોય, મગફળી વધારે હોય, દર વર્ષે માંગી મોટી છે. કિસાનો માટે ટેકાના ભાવની ખરીદીમાં વૃદ્ધિ કરતા અને એના કારણે આજે કિસાનો એ વધારે અને મને આનંદ છે કે માનની મોદી સાહેબ કપાસ ઉગાડની ધરતી ઉપર પણ આવ્યો છે ત્યારે મને કહેતા આનંદ થાય કે દેશે માનની મોદી સાહેબની સરકારે જે કપાસ ઉગાડી રહ્યા છે કિસાનો એના માટે ઇનપુટ સહાય આપવાની જાહેરાત કરી છે. નિદર્શન તરફ હેઠળ કોઝલ સ્પેનિંગ ટેકનોલોજી એટલે ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ જેમણે અપનાવી છે એ ખેડૂત મિત્રોને એટલે 90 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરના અંતરે જેમણે કપાસ વાવ્યું એને પ્રતિ હેક્ટર 14,000 રૂપિયાની ઇનપુટ સહાય અને તાલીમ આપવાનો નિર્ણય એ ભારત સરકારે કર્યો છે. રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈએ ખાલી આ કાર્યક્રમમાં આવે એવું નહીં, કાર્યક્રમમાં આવું તમને મળવું માર્ગદર્શન અને ઉદ્ઘાટન એ લોકો ખરું, પરંતુ આ વિસ્તારની એક સમસ્યા એને જાતે જાણવા માટે ગઈકાલની કરીને આ 2 દિવસથી પોતે મહેનત કરીને ખેતરો મળી જાય એ રસ્તા ઉપર નથી મોકલવા. ખેતરોમાં જે સુવિધા હોય ડાળીઓમાં રોકાઈને પણ મારે સમજવું છે, મને સમજાવો વરસાદ મોડો થયો છે તો મારે શું કરવું? નર્મદાના 2 પીએમના પાણી આપી શકાય એટલું તો પાણી જે પડ્યું છે ત્યાં સુધી તો અમે વ્યવસ્થા કરશું. આગળ શું વ્યવસ્થા કરી શકાય? વરસાદ મોડો પડે તો એના માટે શું કરવું? ઓછા પાણીથી સિંચાઈ કઈ રીતે કરી શકાય? ખેડૂતોને કઈ રીતે મદદ કરવી એનું ઝીણામાં ઝીણું એ અભ્યાસ કરતા જાય છે. ડિપાર્ટમેન્ટને સૂચના પણ આપતા જાય છે કે ભાઈ આ પ્રમાણે કરવું પડે. માન્ય મુખ્યમંત્રી સાથે પણ એમને 2 વખત વાત કરીને અલગ અલગ પરામર્શ કરી રહ્યા છે અને બંનેનું મુખ્યમંત્રીશ્રીનું પણ માયાળપણું છે કે ખેડૂતોને પાણી આપવા માટે નર્મદાનું પાણી જેટલું છે કમસે કમ અહીંયા વરસાદ નથી તો એ પાણી તો ચાલુ કરાવીને જલ્દી ખેડૂતોને પિયતનું કામ ચાલુ કરાય એના માટે પણ ખૂબ સારા નિર્ણયો કરાય છે. એના માટે હું હૃદયથી એમનો આભાર પણ માનું છું, અભિનંદન.